હર હર મહાદેવ. કેમ છો બધા? મજામાં? સરસ મજાની સાંજ થઈ ગઈ. સાંજમાં છે ને અમારા કુરજીભાઈ છે ને એક વસ્તુ બનાવે છે. શું બનાવવાનું છે કુરજીભાઈ? અડદની દાળ. જો અમારા કુરજીભાઈ અડદની દાળ બનાવે છે. મારા મમ્મી વાળા પણ રોટલા બનાવે છે ને અહીંયા જો આ બધી વસ્તુ તૈયાર કરી લે છે. તો આમાં કુરજીભાઈ આપણે પહેલાં શું કરવાની? પેલા તો અડદની દાળને બફા મેકવાની. હા, અડદની દાળ છે ને બાફા મેકવાની છે. ને મારે છે ને પેલા ગામમાં જવું છે અને મસાલો છે ને અમારા કુરજીભાઈ ભૂલીને આવ્યા છે એટલે મસાલો લેવા જવું પડશે. તાલગીમાં છે ને દાળ મેકી દઈ તો બફાઈ જાય, પછી દાળ બાફા મેકી પછી જાવ ગામમાં. ફેમિલી તો જો એટલું પાણી લીધું છે. પાણી છે ને આપણે આંધણાનું મેકવાનું છે તો આપણે છે ને પેલા ગેસ ચાલુ કરવો પડશે. મસ્ત મસ્ત હવે ગેસ ચાલુ થઈ ગયો છે. હવે આ તપેલી છે ને આની માથે ચડાવી દઈએ. પાણી છે ને આપણે નાખ્યું છે 3 કળશા પાણી નાખ્યું છે ને હજી એવું લાગે તો નાખશું. હજી તો આપણે છે ને પહેલાં આંધણ મેક્યું છે. આંધણ મેકી પછી દાળ ચેક કરી લઈએ કેવી છે શું છે, પછી દાળ ઓરવાની છે. તાલગીમાં છે ને હું ગામમાં જઈ આવું. એમ તો ગામમાં છે ને મસાલો લઈને જઈ આવ્યો છું ને જો આંધણ છે ને ફૂલે ફૂલ આવી ગયું છે. તો હવે છે ને આપણે છે ને આમાં જોઈએ દાળ કાંઈ છે નહીં એમ કાંઈ છે તો નહીં. ચાલો કુરજીભાઈ વરી ગયો. હા, વળી દઈએ. હા જો હવે દાળ વરાઈ ગઈ છે. પણ હવે આને કંઈ ઢાંકવાનું છે બહુ. હા હવે છે ને આને ઢાંકી દઈએ કે એટલે પતી જાય. આ થાળી ઢાંકી દઈ ન હાલે? થાળી હાલે ને છે બહુ હાલે. થાળી ઢાંકી દઈએ મસ્ત મસ્ત. ફેમિલી તો આંધળ તો મેકી દીધું છે. તો આપણે છે ને હવે મસાલા ત્યાં સુધીમાં છે ને બધા કટિંગ કરી નાખીએ. કારણ કે છે ને મસાલા જો આપણે ટમેટા લીધેલા છે, આદુ લીધેલું છે મસ્ત મસ્ત, મરચાં છે ને કોથમીર તો આપણે છે ને છેલ્લે નાખવાની છે ને આપણે છે ને એટલી ડુંગળી લીધી છે ને જો ભાઈ દાળની વાત કરો ને તો એક આદુ ને આ લસણ એ વગીનું છે ને કામકાજ ખોટું. એટલે બે વસ્તુની છે ને ખાસ જરૂર પડે જ તે તો જ છે ને દાળમાં સ્વાદ આવે. તો આપણે છે ને ફટાફટ છે ને કટિંગ કરી નાખીએ મસાલો. ફેમિલી તો મરચાંનું, ડુંગળીનું, ટમેટાનું મસ્ત મસ્ત કટિંગ થઈ ગયું છે ને હવે છે ને આ આદુને ખાંડવું કે શું કરવું? આદુને લસણ છે તો મારો કહેવાનું એમ છે ઝીણું ઝીણું છે ને કટિંગ કરી નાખી. ફેમિલી મસ્ત મસ્ત છે ને આદુ લસણ ને બધું કટિંગ થઈ ગયું છે. એટલા મસાલા આપણે તૈયાર કરી નાખ્યા છે. હવે છે ને દાળ બફાય ને એટલી વાર છે. ફેમિલી તો દાળ સડી ગઈ કે એમ ચેક કરી લઈએ આપણે. કુરજીભાઈ ઉઘાડો તો ભાઈ. આપણે છે ને પાણી રાખ્યું કારણ કે છે ને એટલે ગાય આમ તાત્કાલિક સડી. જો આ ભાઈ જો આ હા પાણી રાખેલું હતું ને એ ઢોળી નાખ્યું અમારે કુરજીભાઈ. દાળ જો આપણે કેમ થઈ ગઈ છે લે તો ભાઈ સમસા લઈ દો. દાળ મસ્ત મસ્ત છે ને કેવી થઈ ગઈ બા ચેક કરો તો. સડી થઈ ગઈ ભાઈ, રેડી સડી ગઈ ને? હા, કપલેટ સડી ગઈ છે. તો હવે છે ને આને છે ને પાણી ને દાળ છે ને અલગ અલગ કરવાની છે. ફેમિલી તો આપણે આ દાળ છે ને એમાં પાણી છે ને અલગ કરવાનું છે. તો પાણી છે ને આમાં આપણે કાઢી નાખીએ. દાળ છે ને આપણે આ થાળીમાં કાઢી નાખીએ. દાળ પણ મીઠી મસ્ત હો ભાઈ, ફૂલી ગયો મસ્ત મસ્ત. કેમ થઈ ગયું છે ફેમિલી? ગેસ મસ્ત મસ્ત જગી ગયો છે. હવે આમાં છે ને તપેલી રાખી દઈએ. ફેમિલી હવે છે ને આની અંદર આપણે તેલ રેડવાનું છે. ફેમિલી મસ્ત મસ્ત તેલ આવી ગયું ને હવે નાખી દે એમાં જીરું. જીરું આવી ગયું ઉપર. એક ચમચી છે ને વઘાણી ને આપણે છે ને તામલપત્ર, મરચાં ને એવા પડી કે તૈયાર આવે મસાલાની એ નાખી દઈએ. હવે છે ને આપણે મરચાં નાખી દઈએ. હવે છે ને આપણે નાખવાની છે ડુંગળી. ફેમિલી આપણે છે ને દાળમાં બાફતી વખતે છે ને આપણે મીઠું તો નાખ્યું પણ એટલું છે ને આ ડુંગળીની ને મરચાંની
એની હાટુથી નાખી દઈએ મીઠું. ફેમિલી તો આપણે છે ને ડુંગળી છે ને પાકી ગઈ છે. હવે છે ને આપણે લસણ ને આદુ બેય નાખી દઈએ. ફેમિલી આદુ લસણ છે ને મસ્ત મસ્ત પાકી ગયું છે. હવે નાખી દઈએ એમાં ટમેટા. બધો મસાલો છે ને એને તેલ છોડી દીધું છે. તો મસ્ત મસ્ત છે ને પાકી ગયો છે. હવે આની અંદર છે ને આપણે નાખવાની છે હળદર. આપણે છે ને 2 ચમચી હળદર નાખવાની, કારણ કે છે ને આપણે દાળમાં હળદર નહોતી નાખી એટલે 2 ચમચી. ફેમિલી તો હવે છે ને દાળ નાખવાની છે. દાળનો વારો આવી ગયો છે. ફેમિલી આપણે છે ને એની અંદર છે ને 1 લાલ ચમચી મરચું નાખવાનું. જે આપણે પાણી બહાર કાઢેલું હતું ને એ પાણી હવે રેડી દેવાનું છે. ફેમિલી હવે છે ને આપણે એટલો છે ને આમાં ગોળ નાખવાનો છે. એટલો હવે છે ને આપણે મસાલો નાખવાનો છે. દાળ તો મસ્ત મસ્ત પાકી ગઈ છે. હવે નાખવાનું છે કોથમરી. ફેમિલી તો મસ્ત મસ્ત છે ને દાળ પાકી ગઈ છે ને આપણે છે ને થાળીમાં લઈ લીધી છે દાળ. ને અમારે જો કુળજીભાઈ લે છે, અમારી મમ્મીની ઠામડા લઈને આવે છે. હે બા કુળજીભાઈ માં છે ને ટેસ્ટ મારી પછી કે કેમ છે યાર. હે કુળજીભાઈ ટેસ્ટ મારો તો હા ઓ હું દીદી બેન તમારે ખાવાની ખાવાની ને મુકેશભાઈ તમે બેઠા હું વી આવો ની ભાઈ તમે કુળજીભાઈ ટેસ્ટ મારો કેમ છે દાળ આમ કેવી બની એમ મસ્ત ખોટું નહીં બોલવાનું હો. હાસુ હાસુ ભાડી તમે ટેસ્ટ મારો તો કુરાન ઓલા કેમ લાગે? નહીં ભાઈ ટેસ્ટિંગ કરવું છે. હા ટેસ્ટ મારો કેમ લાગી? હારી લાગી? ખોટું નહીં બોલતા ને? મારા બા છે ને હમ ખાઈ જાય એના માના હમ ખાઈ જાય. બોલો એના મા તો છે નહીં પણ હમ ખાઈ જાય. ને હવે છે ને હું ટેસ્ટિંગ મારી લઉં, કારણ કે મેં છે ને ટેસ્ટિંગ ને માર્યું. આ છે ને લાઈક ન આવે પણ ટેસ્ટિંગ મારી લઉં. કાંઈ ન ઘટે, એક નંબર દાળ બની, કાંઈ ન ઘટે. એમાં જલું તો આ દાળ લઈને તો પીવે હે ભાઈ. અરે લીલે 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 એ પાસે છે ને તરત છે ને રિહાઈ જાય છે. ને ભાઈ અમને છે ને દાળ આવી રીતની બનાવી કેમ બની એમ તમે કોમેન્ટમાં કહી દેજો. ને અમે ભાઈ આવી રીતના બનાવી છે. આજનો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ આપણે નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, રામ રામ.